સમગ્ર ભારતમાં ગૌમાતાને પવિત્ર અને પૂજનીય સ્થાન આપવા તેમજ તેમને રાષ્ટ્રમાતા તરીકે સર્વોચ્ચ સન્માન આપવાની માંગ સાથે દેશભરમાં આંદોલનો અને ઝુંબેશ ચાલી રહી છે, જેના ભાગરૂપે આજે છોટાઉદેપુર નગરમાં ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત વિશાળ સંખ્યામાં ગૌભક્તો ઉમટી પડ્યા હતા। ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની અને દેશમાં ગૌહત્યા સંપૂર્ણપણે બંધ કરવાની મજબૂત માંગ સાથે ગૌભક્તો દ્વારા જિલ્લા કલેક્ટરને એક સમરણ પત્ર પાઠવવામાં આવ્યું। આયોજનની શરૂઆત છોટાઉદેપુર નગરના શ્રી રણછોડરાય મંદિરથી કરવામાં આવી। મંદિરમાં સર્વપ્રથમ ગૌમાતાની શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અને આરતી કરવામાં આવી। બાદમાં ઢોલ નગારાના નાદ અને પ્રભુ શ્રી રામના નામની ધૂન સાથે એક ભવ્ય રેલી સ્વરૂપે ગૌભક્તો આગળ વધ્યા। આ રેલી નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ જિલ્લા સેવા સદન ખાતે પહોંચી, જ્યાં વાતાવરણ ગૌમાતાના જયઘોષથી ગુંજી ઉઠ્યું। આ અભિયાન અંતર્ગત દેશભરમાંથી અભૂતપૂર્વ જન સમર્થન સાંપડ્યું છે। શ્રી કામનાથ ગૌશાળા સમિતિ સહિત નગરના વિવિધ સામાજિક ધાર્મિક સંગઠનો અગ્રણીઓએ એકત્રિત થઈને અધિક જિલ્લા કલેક્ટરે આવેદનપત્ર સુપ્રત કર્યું। આવેદનપત્રની સાથે સમગ્ર ભારતમાંથી અંદાજિત 15 કરોડ જેટલા અને છોટાઉદેપુર પંથકમાં 2.80 લાખથી વધુ ગૌભક્તોએ કરેલી ડિજિટલ સહીઓનો ડેટા પણ સત્તાધીશોને સોંપવામાં આવ્યો હતો। ઉપસ્થિત ગૌભક્ત ભાઈ બહેનોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ગૌમાતા એ ભારતીય સંસ્કૃતિનો મુખ્ય આધાર સ્તંભ છે। જ્યાં સુધી ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો નહીં મળે, દેશભરમાંથી ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ નહીં મુકાય, ત્યાં સુધી ગૌભક્તો શાંતિથી બેસવાના નથી। દેશના વડાપ્રધાન મોદીજીએ ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાના આપેલ વચનનું સ્મરણ કરાવવા ગૌભક્તો દ્વારા રજૂઆત કરવામાં આવી છે। આ કાર્યક્રમમાં સ્થાનિક ગૌશાળાના સંચાલકો, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ યુવાઓ ઉત્સાહભેર જોડાયા। આજે સમગ્ર રાષ્ટ્રમાં ગૌ સેવા આહવાન સન્માન આહવાનનો એક આખો કાર્યક્રમ ચાલી રહ્યો છે સમગ્ર રાષ્ટ્રમાં। આજના દિવસે સમગ્ર દેશમાં ગામે ગામ દરેક નગરમાં દરેક જિલ્લા મથકોએ સ્મરણપત્ર આપવામાં આવી રહ્યા છે। આ સ્મરણપત્ર એક આદરણીય આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદીજીને એક સ્મરણ કરાવવા માટે કે તેઓએ એક વચન આપ્યું છે કે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરશે, એનું એક સ્મરણ કરાવવાનું છે। તે પહેલાં આપણે એપ્રિલ મહિનાના એન્ડમાં પણ આપણે તે વખતે આખા રાષ્ટ્રમાંથી 5 કરોડ લોકોની સિગ્નેચર સાથે તે વખતે આપ્યું હતું। આજે આપણે લગભગ અંદાજિત 15 કરોડ લોકોની સહી સાથેનું આવેદન મોદીજીને મળે તે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે। એમાં આપણા છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો લગભગ 2,70,800 જેટલી સહીઓ થઈ છે આપણી, જે આપણા માટે ગૌરવની વાત છે, જે આપણે વિચારી શકીએ કે આપણા અહીં લોકો આટલા બધા જાગૃત છે ગૌ માતા માટે। અને આ જે અભિયાન છે ગૌ માતાને એક સન્માન મળે, એનું નામ જ છે ગૌ માતા સન્માન આહવાન અભિયાન, બરાબર છે। એટલે એને સન્માન માત્ર ગૌ હત્યા રોકવાની વાત નથી, પણ ગૌ આધારિત અર્થતંત્ર બનાવવાની વાત છે, ગૌશાળાઓના વિકાસની વાત છે। ગાયને લોકો મતલબ આદરથી અને પૂજ્ય ભાવથી જુએ એટલું જ નથી, પરંતુ એનાથી અર્થતંત્રનો પણ વિકાસ થાય અને લોકોનું ભલું થાય એ માટેનો આખો આ કાર્યક્રમ છે। અને તમામ એની સાથે તમામ જાગૃત નાગરિકો, સંતો, મહંતો, ગૌરક્ષકો, ગૌસેવકો બધા જ આની સાથે જોડાયેલા છે। અને આજે અહીંયા પણ બહુ જ મોટી સંખ્યામાં બધા પધાર્યા છે અને બધાએ મતલબ અહીંયા બહુ જ ઉમળકાભેર આવેદન આપ્યું છે, સ્મરણપત્ર આપ્યું છે। અને એ બદલ અમે ગૌ સેવા સમિતિ છોટાઉદેપુર તરફથી તમામનો આભાર વ્યક્ત કરીએ છીએ। જય ગૌ માતા, જય જય સિયારામ। આજ આપણા સનાતન હિન્દુ ધર્મના ગૌ માતા માટે જે સન્માન યાત્રા છોટાઉદેપુરમાં કાઢવામાં આવ્યું છે, એ આજે સન્માન યાત્રા જે કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે સનાતન ધર્મના હિન્દુઓ બધા, એ આજથી રામાયણથી પ્રકલ્પિત છે। જ્યારે ભગવાન રામના ધર્મપત્ની માતા સીતાને રાવણ હરણ કરીને ગયા હતા અને રાજા સુગ્રીવને જોડે દોસ્તી કર્યા, એ ચતુર્માસને દિવસ હતું તે ટાઈમે પણ એ ચતુર્માસમાં સુગ્રીવે રાજગદ્દી ઉપર બેઠા ભગવાન રામની કૃપાથી। એ જ ગાદી ઉપર બેઠા પછી માતા જાનકી જોડે જે રામજી જોડે જે સંધિ કર્યા હતા કે માતા જાનકીને છોડાવવા માટે જે તમારા હું મદદ કરીશ, એ આજે ભૂલી ગયા। એમના માટે લક્ષ્મણજીને, હનુમાનજીને બધાને કહીને સંદેશા મોકલાવવામાં આવ્યા સુગ્રીવજીને। પછી એ લક્ષ્મણજી અકળાયા ત્યારે એ રામજી માટે સુગ્રીવજી તૈયાર થયા હતા। એ જ દશા આજે આપણા સનાતન ધર્મની હિન્દુઓને છે, જે ગૌ માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરવા માટે જે આપણે વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીજીને और બધા સનાતન ધર્મ પ્રેમીઓ બધા હળી મળીને આજે દેશના વડાપ્રધાન બનાવ્યા, એ જ પ્રધાન આપણે ખુરશી ઉપર બેહીને આપણા હિન્દુ ધર્મ માટે એ આ બધું ભૂલી ગયા છે, એ યાદ કરાવવા માટે આપણે ફરીથી સનાતન ધર્મના બધા હિન્દુ ધર્મના ભાઈઓ અને બહેનો બધા હળી મળીને આહવાન કરીએ છીએ કે ઝડપમાં જેટલું ઝડપ બની શકે એટલું ઝડપમાં ગૌ માતાને રાષ્ટ્ર માતા ઘોષિત કરે। જય જય શ્રી રામ, જય ગૌ માતા, રાષ્ટ્ર માતા की